નમસ્કાર, શ્રી ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। કાલે આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રશ્ન જેનો ટોપિક બેવડું ફલન વિશે વિગતે અભ્યાસ કર્યો। આજે ફલન પછીની ઘટનાઓને આપણે કહીશું પશ્ચ ફલન ઘટનાઓ વિશે વિગતે ચર્ચા કરીશું। તો આપણે કાલે બેવડા ફલનમાં જોઈ ગયા। બેવડું ફલન એટલા માટે કહેતા હતા કારણ કે એમાં જે બે નરજન્યુ હતા એ નરજન્યુ પૈકીનો એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈ અને યુગ્મનજ એટલે કે ફલિતાંડનું નિર્માણ કરતો હતો, જ્યારે બીજો નરજન્યુ એ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર PEN બનાવતો હતો। આમ આમાં બે જગ્યાએ ફલન થતું હોવાને કારણે એને આપણે બેવડા ફલન તરીકે ઓળખતા હતા। હવે ફલન બાદ શું જોવા મળે છે તો આપણે કાલ જોઈ ગયા કે એમાં એક દ્વિકીય યુગ્મનજની રચના થઈ અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રની રચના થાય છે, જેને PEN તરીકે ઓળખવામાં આવે છે। પશ્ચફલન ઘટનામાં શું થશે તો જે યુગ્મનજ છે એ યુગ્મનજ ભ્રૂણમાં, જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ ભ્રૂણપોષમાં, અંડકાવરણો છે એ બીજાવરણમાં, અંડક એ બીજમાં અને બીજાશય એ ફળમાં રૂપાંતરણ પામે, જેને પશ્ચફલન ઘટના તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ બધી જ ઘટના ફલન પછી જોવા મળતી હશે। તો જોઈએ આપણે બેવડા ફલનને અનુસરીને યુગ્મનજ એ ભ્રૂણમાં, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ ભ્રૂણપોષમાં, અંડકાવરણો એ બીજાવરણમાં, અંડાશય કે બીજાશય એ ફળમાં રૂપાંતર પામે, તેને પશ્ચફલન ઘટનાઓ કહે છે। તો અહીંયા તમે જોઈ શકો છો યુગ્મનજનું શેમાં રૂપાંતર થાય છે? ભ્રૂણમાં રૂપાંતર થાય છે। પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું શેમાં રૂપાંતર થાય છે? ભ્રૂણપોષમાં રૂપાંતર થાય છે। અંડક આવરણોનું શેમાં રૂપાંતર થાય છે? તો બીજાવરણમાં રૂપાંતર થાય છે। અને જે અંડાશય કે બીજાશય જે છે એનું શેમાં રૂપાંતર થાય છે? તો કે ફળમાં રૂપાંતર થાય છે। આ બધી જ ક્રિયા ફલન પછી થાય છે, માટે આપણે તેને પશ્ચફલન ઘટનાઓ કહીએ છીએ। તો હવે આપણે જોઈશું ભ્રૂણપોષનું નિર્માણ અને પ્રકાર। આપણે પહેલા ભ્રૂણપોષનું નિર્માણ જોઈશું, કારણ કે ભ્રૂણપોષનું નિર્માણ થયેલું હશે એના પછી જ ભ્રૂણનું નિર્માણ થશે, કારણ કે ભ્રૂણપોષ એ વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે। તો આપણે જોઈએ ભ્રૂણપોષનું નિર્માણ અને તેનો પ્રકાર। તો ભ્રૂણપોષનું નિર્માણ શેમાંથી થાય છે? તો કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ વારંવાર વિભાજન પામીને ભ્રૂણપોષનું નિર્માણ કરે છે, અને આ ભ્રૂણપોષ એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ વારંવાર વિભાજન પામીને ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે, જેનું વારંવાર વિભાજન થવાથી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ થાય છે। શા માટે ત્રિકીય ભ્રૂણપોષ પેશી? કારણ કે જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે છે એ પણ કેવું છે?
ત્રિકીય, એટલે એનું વિભાજન થવાથી જે દરેક કોષ બનશે એ પણ કેવો હશે તો કે ત્રિકીય હોય છે. હવે કેવી રીતે વિભાજન પામે છે એના આધારે એના 3 પ્રકારો પડે છે. કયા કયા તો કે એક કોષ કેન્દ્રીય વિભાજન, બીજું છે કોષીય વિભાજન અને ત્રીજું છે હેલોબિયલ. હવે જોઈએ કોષ કેન્દ્રીય વિભાજન એટલે શું. તો કોષ કેન્દ્રીય વિભાજનમાં શું થતું હશે તો કે કોષ કેન્દ્રીય વિભાજનમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થાય છે. અહીં યાદ રાખીશું ફક્ત કોષ કેન્દ્ર જ વિભાજન પામે છે, કોષ રસનું વિભાજન થતું નથી. તો અહીંયા શું થાય? કોષ કેન્દ્રીય વિભાજન. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું વારંવાર સમવિભાજન થાય છે. અહીંયા જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એનું વારંવાર સમવિભાજન થવાને લીધે આ રીતની એક રચના અસ્તિત્વમાં આવશે. અહીંયા કોષ એક હશે, કોષ કેન્દ્રો અસંખ્ય હશે, જેને કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આના ઉદાહરણમાં જોઈએ તો અપરિપક્વ એટલે કે કાચા નાળિયેરમાં રહેલું પાણી એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, જેમાં ફક્ત પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું કોષ કેન્દ્ર જ વિભાજન થયું હોય છે, કોષરસ વિભાજન થયું હોતું નથી. ત્યારબાદ આપણે બીજો વિભાગ જોઈએ કોષીય વિભાજન. તો કોષીય વિભાજનમાં શું થાય છે તો કે જે કોષ કેન્દ્ર વિભાજન થયું છે એના પરિઘ તરફના વિસ્તારમાં કોષ દિવાલનું નિર્માણ થાય છે અને આ નિર્માણ ક્રમશઃ પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે છે. એટલે કે જે પરિઘના જે કોષો હશે કોષ કેન્દ્રોની આજુબાજુ આ રીતે કોષ દિવાલ જોવા મળશે, એટલે એક અલાયદા કોષની રચના થાય છે. અને આ રચના ક્રમશઃ ક્યાં આગળ વધે છે તો કે પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે છે. તો સૌપ્રથમ કોષ કેન્દ્રીય વિભાજન થયું હતું, ત્યાર પછી પરિઘ તરફના વિસ્તારમાં કોષ દિવાલનું નિર્માણ થવાને લીધે ત્યાં આજુબાજુ કોષ દિવાલનું નિર્માણ થશે, એટલે દરેક કોષ એક અલાયદી રચના ધરાવશે, જેને કયું વિભાજન કહેવામાં આવે છે તો કે કોષીય વિભાજન. આનું ઉદાહરણ પણ એ નારિયેળના ઉદાહરણ દ્વારા જ સમજીએ તો નારિયેળમાં જે પાણી છે એ કોષ કેન્દ્રીય વિભાજન છે અને આજુબાજુમાં રહેલો જે ખાવાલાયક ભાગ છે જેનો આપણે પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ એ ભાગ એનો કોષીય ભ્રૂણપોષ છે અને વચ્ચે રહેલું પાણી એ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે અને આજુબાજુનો ખાવાલાયક ઘર મજ્જાવાળો જે ભાગ છે જેને કહેવામાં આવે છે, જેને આપણે માવો તરીકે પણ ઓળખી શકીએ છીએ, જે કોષીય ભ્રૂણપોષનું ઉદાહરણ છે. ત્યારબાદ છે હેલોબિયલ પ્રકારનો ભ્રૂણપોષ. તો હેલોબિયલ પ્રકારના ભ્રૂણપોષમાં શું હશે તો હેલોબિયલ પ્રકારના ભ્રૂણપોષમાં ધારો કે આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એનું સૌપ્રથમ વખત સમવિભાજન થઈ અને બે કોષોની રચના અસ્તિત્વમાં આવે છે. બંને કોષ કેવા હશે 3n3m પ્રકારના હશે. હવે આ બે કોષો પૈકી જે એક કોષ એટલે કે જે એક ઉપરનો કોષ છે એ કોષ કેન્દ્રીય વિભાજન પામે છે અને જે નીચેનો કોષ છે એ કોષીય વિભાજન પામે છે. એટલે કોષ કેન્દ્રીય વિભાજન પામશે એટલે એમાં ફક્ત કોષ કેન્દ્રોની જ રચના જોવા મળશે અને કોષીય વિભાજન પામશે એટલે તેમાં ઘણા બધા કોષો જોવા મળશે. તો આ રીતની રચના એટલે કે એક જ કોષમાંથી કોષ કેન્દ્રીય વિભાજન પણ જોવા મળે
અને કોષીય વિભાજન પણ જોવા મળે, જેને હેલોબિયલ પ્રકારના ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો એક જ કોષમાં બંને ઘટના જોવા મળે છે. કઈ કઈ? તો કે કોષ કેન્દ્રીય વિભાજન પણ જોવા મળે છે અને કોષીય વિભાજન પણ જોવા મળે છે, જેને કહેવામાં આવે છે હેલોબિયલ પ્રકારનો ભ્રૂણપોષ. તો આ રીતે એનું વિભાજન કઈ રીતે થાય છે એના આધારે એના 3 પ્રકારો પડે છે. ફક્ત કોષ કેન્દ્ર જ જો વિભાજન પામશે તો આપણે એને કહીશું કોષ કેન્દ્રીય વિભાજન. જો આમાં કોષ કેન્દ્રની સાથે સાથે એટલે કે આજુબાજુ દિવાલનું નિર્માણ થશે તો એને આપણે કહીશું કોષીય વિભાજન. અને એક જ કોષમાં બંને એટલે કે કોષ કેન્દ્રીય વિભાજન પણ હોય અને કોષીય વિભાજન હોય તો આપણે એને કહીશું હેલોબિયલ પ્રકારનો ભ્રૂણપોષ. હવે આ ભ્રૂણપોષની રચના તો કે જે એકદળી વનસ્પતિ છે એટલે કે મકાઈ છે, દિવેલા છે, એ બધી વનસ્પતિમાં ભ્રૂણના વિકાસ પછી પણ આ જે ભ્રૂણપોષ છે એ અલાયદી રચના આપણને જોવા મળે છે એટલે કે એમાં સંગ્રહાયેલો જોવા મળે છે. જ્યારે દ્વિદળી વનસ્પતિની વાત કરીએ, વાલ, વટાણા, એ બધામાં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ એ સંપૂર્ણ રીતે વપરાઈ જતો હોય છે. એટલે કે જ્યારે એમાં બીજનું નિર્માણ થાય છે એ વખતે ભ્રૂણપોષ એમાં સંગ્રહિત હોતો નથી. જ્યારે એકદળીમાં જ્યારે ભ્રૂણપોષ એ બીજનું નિર્માણ થાય તો પણ એમાં એક જગ્યાએ સંચિત થયેલો હોય છે. એ ભ્રૂણપોષ પછી બીજના અંકુરણ વખતે ઉપયોગમાં લેવાય છે. ભ્રૂણપોષ તો વિકાસ જોયો. હવે આપણે જોઈશું ભ્રૂણનો વિકાસ. તો દ્વિદળી, સૌપ્રથમ આપણે જોઈશું દ્વિદળીમાં ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય છે. તો આપણને ખબર છે કે ભ્રૂણનો વિકાસ શેમાંથી થાય તો કે યુગ્મનજમાંથી થાય. યુગ્મનજ કેવું છે તો કે દ્વિકીય છે. તો પહેલા સૌપ્રથમ આપણે જોઈશું યુગ્મનજ. જે રંગસૂત્રની દ્રષ્ટિએ કેવું છે તો કે દ્વિકીય છે. આ યુગ્મનજનું સૌપ્રથમ અનુપ્રસ્થ વિભાજન થાય છે. હવે અનુપ્રસ્થ વિભાજન થશે એટલે કેવું વિભાજન કહેવાશે? આડું વિભાજન થાય છે. એટલે એકમાંથી 2 કોષો અસ્તિત્વમાં આવશે. એ પૈકીનો જે ઉપરનો કોષ છે એને આપણે કયો કોષ કહીશું તો કે અગ્રસ્થ કોષ કહીશું. અને નીચે જે કોષ છે એને આપણે શું કહીશું? તલસ્થ કોષ કહીશું. તો યાદ રાખીશું કે જે અંડછિદ્ર તરફનો જે કોષ છે નીચેનો એટલે કયો ભાગ થશે? અંડછિદ્ર તરફનો ભાગ થશે. એટલે અંડછિદ્ર તરફનો જે કોષ છે જેને તલસ્થ કોષ તરીકે, અને ઉપરનો એટલે કે નાભી તરફનો જે કોષ છે જેને અગ્રસ્થ કોષ તરીકે ઓળખવામાં આવે છે. આમ એકમાંથી 2 કોષી અવસ્થા અસ્તિત્વમાં આવે છે. ફરીથી પણ એનું વિભાજન થાય છે. અને આ વિભાજન કયા પ્રકારનું હોય છે તો અહીં જે અગ્રસ્થ કોષ હોય છે એ આયામ વિભાજન પામે છે. તો આપણે જોઈશું આ 2 કોષો છે એ પૈકી અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થાય છે. આયામ એટલે કયું વિભાજન કહેવાય? ઊભું. અને જે તલસ્થ કોષ છે એનું અનુપ્રસ્થ વિભાજન થાય છે. અનુપ્રસ્થ એટલે કયું વિભાજન થશે? આડું. આમ એકમાંથી 4 કોષી અવસ્થા અસ્તિત્વમાં આવે છે જેને પૂર્વભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વભ્રૂણ ઘણીવાર એમસીક્યુમાં પૂછાતું હોય છે કે પૂર્વભ્રૂણ કેટલા કોષની અવસ્થા ધરાવે છે. તો પૂર્વભ્રૂણ એ કેટલા કોષવાળી અવસ્થા છે તો કે 4 કોષવાળી અવસ્થા છે. અહીંયા ખાસ યાદ રાખીશું કે અગ્રસ્થ જે કોષ છે એ કયું વિભાજન પામે છે તો કે આયામ વિભાજન. અને જે તલસ્થ કોષ છે એ તલસ્થ કોષ એ કયું વિભાજન પામે છે તો કે તલસ્થ કોષ અનુપ્રસ્થ વિભાજન પામી અને પૂર્વભ્રૂણની રચના કરે છે. એટલે કે 4 કોષી અવસ્થા અસ્તિત્વમાં આવે છે. હવે શું થાય છે તો હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે અંડછિદ્ર છેડાની નજીકનો જે કોષ છે કોનો તો કે તલસ્થ કોષનો અંડછિદ્ર છેડાની નજીકનો કોષ વિભાજન પામતો નથી. એ સિવાયનો કોષ, તો એ સિવાયનો કોષ કયો થશે આમાં તો કે આ કોષ.
આ કોષનું સતત 20 થી 25 વખત વિભાજન થાય છે, એટલે કે 20 થી 25 વખત વિભાજન પામી અને 20 થી 25 કોષોની લાંબી હેર બનાવે છે, જેને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર કે અહીંયા જે તલસ્થ કોષ છે એ તલસ્થ કોષનું અહીંયા કયું વિભાજન થયું છે? અનુપ્રસ્થ વિભાજન થયું છે. અનુપ્રસ્થ વિભાજન થઈ જે બે કોષો અસ્તિત્વમાં આવ્યા છે એ બે કોષો પૈકી જે નીચેનો એટલે કે અંડછિદ્ર છેડા તરફનો કોષ વિભાજન પામતો નથી એ સિવાયનો કોષ એટલે કયો કોષ થશે? તો કે આ કોષ એ લગભગ 20 થી 25 વખત વિભાજન પામી 20 થી 25 કોષોની લાંબી હેર બનાવે છે અને શેની રચના કરે છે? તો કે નિલંબની રચના કરે છે. અને આ નિલંબ એ ક્યાં ગોઠવાશે? તો આપણે જોઈ શકીએ છીએ કે આ રીતની રચના છે. હવે જોઈએ કે અહીંયા તો આપણે નીચેના કોષની વાત કરી, કયા? તો કે તલસ્થ કોષની. તો અગ્રસ્થ કોષનું શું થાય છે? તો અગ્રસ્થ અહીંયા કેટલા કોષ છે? તો કે 2 કોષ છે. બંને અગ્રસ્થ કોષનું કાટખૂણે વિભાજન થઈ સમવિભાજન થાય છે, એટલે બેમાંથી કેટલા કોષો બનશે આમાં? તો કે 4 કોષોની રચના અસ્તિત્વમાં આવે છે. તો 4 કોષોની જે રચના અસ્તિત્વમાં આવશે કયા પ્રકારની છે? તો આ પ્રકારની. 4 કોષો ફરીથી કાટખૂણે વિભાજન પામે છે અને 4 કોષમાંથી કેટલા કોષો બને છે? તો કે 4 માંથી 8 કોષો બને છે અને આ 8 કોષનું ફરીથી કાટખૂણે વિભાજન થઈ 16 કોષીય અવસ્થા અસ્તિત્વમાં આવે છે. તો આટલા સુધી એનું વિભાજન થાય છે. ક્યાં સુધી? તો કે 2 કોષ હતા એનું કાટખૂણે વિભાજન થયું અને 2 માંથી કેટલા કોષો બન્યા? તો કે 4. 4 નું ફરીથી કાટખૂણે વિભાજન થયું અને 4 માંથી કેટલા બન્યા? તો કે 8. 8 નું ફરીથી કાટખૂણે વિભાજન થયું અને 8 માંથી કેટલા કોષ બને છે? તો કે 16 કોષીય રચના અસ્તિત્વમાં આવે છે. 16 કોષીય રચના જે છે એ પૈકી 8 કોષ એના જે છે ઉપરની તરફ ગોઠવાયેલા હોય છે અને બીજા 8 કોષ નીચેની તરફ ગોઠવાયેલા હોય છે. જે ઉપરની તરફનું જે અષ્ટક છે એને કહેવામાં આવે છે અગ્રસ્થ અષ્ટક અને જે નીચેની તરફનું અષ્ટક છે જેને કહેવામાં આવે છે તલસ્થ અષ્ટક. તો 8 કોષોનું જે 2 જોડકા બને છે એ પૈકી પ્રથમ 8 કોષોને એટલે કે ઉપરની તરફના 8 કોષોને અગ્રસ્થ અષ્ટક એટલે કે અહીંયા જે 8 કોષો ગોઠવાયેલા હશે એને અગ્રસ્થ અષ્ટક તરીકે ઓળખવામાં આવશે અને અહીંયા જે 8 કોષો ગોઠવાયેલા હશે એને તલસ્થ અષ્ટક તરીકે ઓળખવામાં આવશે. તમે જોઈ શકો છો તો આમાં કુલ 16 કોષીય અવસ્થા છે એ પૈકી અગ્રસ્થ અષ્ટક અને તલસ્થ અષ્ટક એવા 2 ભાગ પડે છે. હવે આ અગ્રસ્થ અષ્ટકનું કાર્ય શું એટલે કે અગ્રસ્થ અષ્ટકમાંથી શેનું નિર્માણ થાય છે? તો અગ્રસ્થ અષ્ટકમાંથી ભ્રૂણના પ્રરોહાગ્ર, બીજપત્રો અને ઉપ્રાક્ષનું નિર્માણ થાય છે. હવે તમને એમ થાય કે ઉપ્રાક્ષ એટલે શું? ધારો કે આ ભ્રૂણીય ધરી છે, ભ્રૂણ છે, એની આ વચ્ચોવચ્ચ જે રેલી છે એની ભ્રૂણીય ધરી, ઉપરનો જે ભાગ છે એને કહેવાય ભ્રૂણાગ્ર, નીચેનો જે ભાગ છે એને કહેવાય ભ્રૂણમૂળ. આ છે એની ભ્રૂણીય ધરી. તો યાદ રાખીશું ભ્રૂણીય ધરી અને ભ્રૂણાગ્ર વચ્ચે જે ભાગ આવેલો છે એને કહેવામાં આવે ઉપ્રાક્ષ અને ભ્રૂણીય ધરી અને ભ્રૂણમૂળ વચ્ચેનો જે ભાગ છે એને કહેવામાં આવે અદ્રાક્ષ. અને જો દ્વિદળી વનસ્પતિ હશે તો અહીંયાથી 2 બીજપત્રોનું નિર્માણ થશે એટલે કે 2 બીજપત્રો આજુબાજુ ગોઠવાશે. એક દળી વનસ્પતિ છે તો ફક્ત એક જ બીજપત્ર આવેલું છે અને બીજપત્રનું નિર્માણ ક્યાંથી થાય? તો કે ભ્રૂણીય ધરીમાંથી બીજપત્રનું નિર્માણ થાય
ભ્રૂણીયધરી અને ભ્રૂણાગ્ર વચ્ચેનો ભાગ જે છે એ ઉપ્રાક્ષ છે, ભ્રૂણીયધરી અને ભ્રૂણમૂળ વચ્ચેનો જે ભાગ છે એ અદ્રાક્ષ છે. તો આપણે જોઈએ 16 કોષીય સમૂહ, એના બે ભાગ પડ્યા. કયા? તો કે અગ્રસ્થ અષ્ટક અને બીજું તલસ્થ અષ્ટક. અગ્રસ્થ અષ્ટકને આપણે જોઈ ગયા કે ઉપરની તરફ રહેલા 8 કોષોનો સમૂહ, ઉપરની તરફ રહેલા 8 કોષોનો સમૂહ જેને કહેવામાં આવશે અગ્રસ્થ અષ્ટક, અને નીચેની તરફ રહેલા 8 કોષોનો સમૂહ જેને કહેવામાં આવશે તલસ્થ અષ્ટક. યાદ રાખીશું કે અગ્રસ્થ અષ્ટકમાંથી કયા કયા ભાગોનું નિર્માણ થાય છે? તો અગ્રસ્થ અષ્ટકમાંથી ભ્રૂણના ઉપ્રાક્ષ, પ્રરોહાગ્ર અને બીજપત્રોનું નિર્માણ થાય છે. જ્યારે તલસ્થ અષ્ટકમાંથી કયા કયા ભાગોનું નિર્માણ થાય છે? તો તલસ્થ અષ્ટકમાંથી અદ્રાક્ષ અને આદિમૂળના કેન્દ્રસ્થ પ્રદેશનું નિર્માણ થાય છે. ખાસ ઘણીવાર એમસીક્યુમાં પૂછાતું હોય છે કે અગ્રસ્થ અષ્ટકમાંથી કયા ભાગો નિર્માણ પામે છે, તલસ્થ અષ્ટકમાંથી કયા ભાગો નિર્માણ પામે છે. હવે આ 16 કોષીય જે સમૂહ હતો એની નીચે તમે જોઈ શકો છો કે કયા કોષો આવેલા છે? તો કે નીલમના કોષો આવેલા છે. તો 16 કોષીય સમૂહની નજીક રહેલો નીલમનો કોષ, તો તમે જોઈ શકશો આ 16 કોષીય સમૂહ છે, આ નીલમ છે. તો 16 કોષીય સમૂહની નજીક રહેલો નીલમનો કોષ એટલે કયો કોષ થશે? તો 16 કોષીય સમૂહની નજીક રહેલો નીલમનો કોષ પૈકી આ કોષ થશે. આ કોષને અધોવર્ધક કોષ તરીકે ઓળખવામાં આવે છે. વારંવાર એમસીક્યુમાં પૂછાતું હોય છે કે અધોવર્ધક કોષ કોને કહે છે? તો અધોવર્ધક કોષ એટલે 16 કોષીય સમૂહની નજીક રહેલો નીલમનો કોષ જેને અધોવર્ધક કોષ કહે છે. અને આ અધોવર્ધક કોષની અગત્યતા શું છે? તો કે અધોવર્ધક કોષમાંથી મૂળ ટોપી અને આદિમૂળના પરિઘ પ્રદેશનું નિર્માણ થાય છે. મૂળ ટોપી એટલે શું? તો મૂળ ટોપી એટલે મૂળના ટોચના ભાગે આવેલી જે રચના છે એ શેમાંથી નિર્માણ પામે છે? તો કે અધોવર્ધક કોષમાંથી. અને જે આદિમૂળ છે એના પરિઘ પ્રદેશનું નિર્માણ પણ અધોવર્ધક કોષમાંથી થાય છે. તો આ રીતે દ્વિદળી જે બીજ હોય છે એના યુગ્મનસમાંથી ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે આપણે જોયું. અહીંયા તમે જોઈ શકો છો પૂર્વ ભ્રૂણ, એનું સતત વિભાજન થશે એટલે એ ભ્રૂણ છે એ શેપ બદલશે. પૂર્વ ભ્રૂણ જે હશે એનું પછી ગોળાકાર ભ્રૂણમાં રૂપાંતર થશે, એના પછી શેપ બદલી હૃદયાકાર ભ્રૂણમાં ફેરવાશે અને છેલ્લે એ પુખ્ત ભ્રૂણમાં ફેરવાય છે. ત્યાં સુધી તે પોતાના આકારો બદલે છે. પૂર્વ ભ્રૂણ તમે જોઈ શકો છો એનો આકાર, ત્યારબાદ તે ગોળાકાર શેપમાં ફેરવાશે, ત્યારબાદ તે હૃદયાકાર શેપમાં ફેરવાય છે અને છેલ્લે પુખ્ત ભ્રૂણમાં ફેરવાતો હોય છે. તો ફરીથી એકવાર કે અહીંયા જે યુગ્મનસ હતું એ યુગ્મનસનું આપણે જોયું કે યુગ્મનસ દ્વિકીય છે. દ્વિકીય કોષનું શું થાય છે? તો કે અનુપ્રસ્થ વિભાજન થાય છે. એકમાંથી 2 કોષો બને છે. એ પૈકીના ઉપરના કોષને આપણે અગ્રસ્થ કોષ, નીચેના કોષને તલસ્થ કોષ. અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થાય છે, તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય છે.
આમાં કુલ 4 કોષીય અવસ્થા અસ્તિત્વમાં આવે છે, જેને પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. જે તલસ્થ કોષ છે તો એ તલસ્થ કોષમાંથી અંડછિદ્ર છેડા તરફનો કોષ વિભાજન પામતો નથી. એ સિવાયનો કોષ 20 થી 25 વખત વિભાજન પામી નિલંબની રચના કરે છે. અને ઉપરના જે બંને કોષો હતા જેને આપણે અગ્રસ્ત કોષ કહેતા હતા, એ અગ્રસ્ત કોષનું કાટખૂણે વિભાજન થઈ 2 માંથી 4, ફરીથી કાટખૂણે વિભાજન થઈ 4 માંથી 8 અને ફરીથી કાટખૂણે વિભાજન થઈ 8 માંથી 16 કોષીય અવસ્થા અસ્તિત્વમાં આવે છે. અને આ 16 કોષીય અવસ્થામાં 2 ભાગ પડે છે, એટલે કે 2 અષ્ટક બનશે. ઉપર તરફ રહેલું જે અષ્ટક છે જેને આપણે અગ્રસ્ત અષ્ટક કહીશું, નીચે તરફ જે રહેલું અષ્ટક છે જેને આપણે તલસ્થ અષ્ટક કહીશું. અગ્રસ્ત અષ્ટકમાંથી કયા કયા ભાગો નિર્માણ પામે છે તો કે ઉપરાક્ષ, પ્રરોહાગ્ર, બીજપત્રોનું નિર્માણ થાય છે. અને તલસ્થ અષ્ટકમાંથી કયા કયા ભાગો નિર્માણ પામે છે તો કે અદ્રાક્ષ અને આદિમૂળના કેન્દ્રસ્થ પ્રદેશનું નિર્માણ થાય છે. એ સિવાય આપણે વાત કરીએ અધોવર્ધક કોષ, તો અધોવર્ધક કોષ એટલે 16 કોષીય સમૂહની નજીક રહેલો નિલંબનો જે કોષ છે જેને અધોવર્ધક કોષ તરીકે ઓળખવામાં આવે છે. જેમાંથી શેનું નિર્માણ થાય છે તો કે જેમાંથી આદિમૂળના પરિઘ પ્રદેશનું અને મૂળ ટોપીનું નિર્માણ થતું હોય છે. અને આમ છેલ્લે પુખ્ત ભ્રૂણમાં ફેરવાય છે. એ વખતે પૂર્વ ભ્રૂણમાંથી પછી હૃદય ગોળાકાર ભ્રૂણમાં આવશે, ગોળાકારમાંથી હૃદયાકાર ભ્રૂણમાં આવશે અને હૃદયાકાર ભ્રૂણમાંથી એ પુખ્ત ભ્રૂણમાં ફેરવાતો હોય છે.